જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું ચણિયા ટોળીની, જે મૂવી રિલીઝ થઈ ગયું છે અને મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીશું અને મૂવી કેવું છે એની પણ વાત કરીશું। તો મૂવીની સ્ટારકાસ્ટમાં છે મેન યશ સોની, રાગી જાની, નિકિતા શર્મા, નેત્રી ત્રિવેદી, હિના જયકિશન, જસ્સી દાદી, જય ભટ્ટ, ચેતન દહિયા, મૌલિક નાયક, એવા સારા સારા એવા કલાકારો છે। પ્લસ રાઇટર છે પાર્થ ત્રિવેદી, જય બોડસ, પ્રતીક્ષિત ચાવડા છે અને ડાયરેક્શન કર્યું છે જેમને રાઇટર પોતે જ છે એમને ડાયરેક્ટ કર્યું છે જય બોડસ અને પાર્થ ત્રિવેદી। આ બંને ડિરેક્ટ કર્યું છે મૂવી અને મૂવી એક સિમ્પલ મસ્ત ઇમોશનલ એક મેસેજ સાથેની એક મૂવી છે અને મૂવી એક ગામડાની સ્ટોરી છે જે મોસ્ટલી જગ્યાએ ચાલતું હોય છે એ ટાઈપનો સંદેશ લઈને આ મૂવી બનાવી છે। અને પ્લસ યશ સોની છે એક બીજા શહેરના જે એક શિક્ષક છે પોતે, અને એમને થોડું આ જે ભ્રષ્ટાચારમાં અંદર ઇન્વોલ્વ થવામાં બહુ જ મજા આવે છે એમ। તો એક એમનું એક એવું કેરેક્ટર છે, પોતે શિક્ષક ગણિતના એક માસ્ટર છે એ પોતે, અને પેપરમાં આમનો પ્રોબ્લેમ વાંચે છે અને એમને હેલ્પ કરવા માટે અને પ્લસ એમને બી 50% ટકાવારી મળે એના માટે એ ગામડે જાય છે અને ગામમાં જઈને બધાને વાત કરે છે કે શું પ્રોબ્લેમ છે શું નહીં એ બધી વાતચીત કરે છે। અને પછી તો એને એમ કહે છે કે બેંક લૂંટો અને આપણે જે બેંક હોય આપણું જે લઈ ગયા છે એને એ રીતે જ પાછું મળશે, એમ તો આપણને કંઈ પાછું મળશે નહીં। તો એ રીતે ગામવાળાને બધાને ભેગા કરી અને વાત કરે છે અને ગામવાળા પહેલાં હા કહે પછી એમાંથી પરાણે 7 જણા તૈયાર થાય છે, એક ધોતિયું અને 7 ચણિયા। આ 7 ચણિયા અને એક ધોતિયું કેવી રીતે બેંક લૂંટે છે અને લૂંટી શકે છે કે નહીં એના માટે તમારે આ મૂવી જોવું પડશે। અને માસ્ટર માઇન્ડમાં યશ સોનીનો કેવું અંદર એક પાત્ર કઈ રીતે એને ભજવે છે એ બી તમારે જોવાનું છે, મજા આવે છે જોવાની। એટલે એમને એક ટુકડી બનાવે છે અને એમના માસ્ટર માઇન્ડ જે યશ સોની છે અને બેંક લૂંટવાનો પ્રયાસ કરીને બેંક લૂંટી જ લે છે એમ કહે તો બી ચાલે, કેમ કે એક એમએલએને સબક શીખવાડે છે અને એક શું કહેવાય જે અમુક લૂંટેરાઓ છે આપણા જે પબ્લિકને લૂંટે છે એવાને એક સબક શીખવાડવાનો એક એવો મેસેજ છે, સંદેશ છે કેવો। તો એ ટાઈપની આ મૂવી બનાવી છે જે પબ્લિકને બહુ જ મજા આવે, કોમેડી સાથે ઇમોશનલ સાથે એક સંદેશ પણ છે, તો જોવાની બહુ જ મજા આવે છે। બહુ મસ્ત સિનેમેટિક કર્યું છે, જે રીતે લખાણ કર્યું એ રીતે સ્ટોરી ટેલિંગ કર્યું છે, જે રીતે એમને સ્ટેપ બાય સ્ટેપ જે એમનું માઇન્ડ દોડાવ્યું છે બાકી મજા આવે છે, ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ નીકળે છે અને થોડા કોમેડી છે ને બહુ મજા આવે જોવાની મૂવી। તો મૂવી જોવા જજો, મજા આવે જોવાની। હું એટલું જ કહીશ ભાઈ મૂવી તમને હસાવશે પણ ખરું અને રડાવશે પણ ખરું, એટલે એટલું બધું એવું રડાવી દે એટલું બધું એવું રહે પણ થોડું ઇમોશનલ તમને થોડું માઇન્ડમાં થશે કે ના ભાઈ બરાબર કર્યું, જે કર્યું સાચું કર્યું એમને। તો એ ટાઈપના મૂવી છે, તો મૂવી જોવા જજો, મજા આવશે જોવાની। હું તો જોઈને આવી ગયો છું, મને તો બહુ જ મજા આવી। પછી હવે તમારા ઉપર તમને કેવું લાગ્યું કેવું નહીં તો પ્લીઝ કોમેન્ટ કરજો, પ્લીઝ મૂવી જોવા જજો અને મૂવીને સપોર્ટ કરજો। તો બસ આવી જ રીતે આપણે ગુજરાતી મૂવીને સપોર્ટ કરતા રહેજો અને આપણા વિડીયોને પણ લાઈક કોમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।